નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચોમાસા ઋતુની અંદર આપણે ઘણા એવા જીવજંતુઓ આપણને ધરતી પર જોવા મળી શકે. તો ઘણા એવા ઝેરી પણ હોય, ઘણા બિનઝેરી પણ હોય. તો એવા જીવજંતુઓ કદાચ આપણે ડંખ મારે અને એનું ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું. તો ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્ર વર્તુળની અંદર પણ શેર કરજો, જેથી કરીને અત્યારના સમયની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. તો સૌથી પહેલાં તો ચોમાસાની શરૂઆત થાય એટલે જૂન મહિનાની અંદર આપણને ધરતી પર અનેક પ્રકારના જીવજંતુઓ જોવા મળે. તો એની અંદર ઘણા ઝેરી પણ હોય, ઘણા બિનઝેરી પણ હોય અને ઘણા વધારે પડતા ઝેરી પણ હોઈ શકે છે. તો ઘણી વખત માની લો કે આપણે કોઈક કામની અંદર વ્યસ્ત હોઈએ, તો આપણે માની લો કે કોઈ ખેતરની અંદર કામ કરીએ અને આપણે કામની અંદર વ્યસ્ત હોય, તો એવા સંજોગોની અંદર ઘણા એવા સંજોગો સર્જાય પણ છે. તો એવા ટાઈમે આપણને કોઈક અંશે કોઈક જીવજંતુ ડંખ મારે તો એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ, એનું ઝેર આપણે કઈ રીતના ઉતારી શકીએ. તો આજના વિડીયોની અંદર આપણે એ જ વાત કરીશું. તો સૌથી પહેલાં તો માની લો કે આપણે કોઈક માખી, મચ્છર આ તે બધું ડંખ મારે તો ઘણી વખત આપણને પ્રેક્ટિકલી અનુભવ પણ થાય છે કે એ ડંખ મારે તો આપણને એ જગ્યા પર ઝંઝણાટી પણ થતી હોય છે, થોડી અંશે બળતરા પણ થતા હોય છે. તો એ તો સારું થઈ જશે, માખી તો આ તે બધું, પણ માની લો કે આપણે કોઈક વીંછી ડંખ મારે તો એનું ઝેર આપણે કઈ રીતના ઉતારી શકીએ આપણા શરીરમાંથી. તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો સૌથી પહેલાં તો જે વ્યક્તિઓ ગામડાની અંદર હોય એ વ્યક્તિના પ્રેક્ટિકલી અનુભવ પણ છે અને આ જૂન મહિનાની અંદર આપણે સૌથી સુરક્ષિત રહેવું પણ જરૂર છે મિત્રો. અનેક પ્રકારના આપણને જીવજંતુઓ જોવા મળી શકે, તો એનાથી બચવું પણ આપણે જરૂર છે મિત્રો. આપણે માની લો કે લાપરવાહી કરીએ અને એ જીવજંતુને આપણે છેડખાની કરીએ. માની લો કે આપણે કશે ચાલતા ગયા, તો માની લો કે ઘણી વખત આપણે કામ કરીએ અને એવા સંજોગોની અંદર આપણને સામે કોઈ એવું ઝેરી જીવજંતુ આપણને જોવા મળી શકે, તો એને આપણે છેડછાની કરીએ, એને કોઈક અંશે આપણે પરેશાન કરીએ તો એ આપણને તકલીફ પણ આપી શકે. તો બને ત્યાં સુધી આપણે કુદરતના નિયમને આધારિત આપણે એને જીવજંતુને કોઈ દિવસ કોઈ છેડછાની કરવી પણ નહીં, જેથી કરીને આપણે સુરક્ષિત પણ રહી શકીએ. તો માની લો કે આપણે કોઈ કારણસર કઈ એવા સંજોગો સર્જાય અને વીંછી ડંખ મારે, તો વીંછી પણ ઘણા એવા પ્રકારના છે. સૌથી વધારે ઝેરી હોય છે કાળો વીંછી અને બીજું એક છે ગુલાબી વીંછી. થોડું અંશે ગુલાબી તમે પીળાશ પડતું આ વીંછી તમને જોવા મળી શકે. બે ખૂબ વધારે પ્રમાણમાં ઝેરી હોય છે. તો માની લો કે નાનો વીંછી કરડે અથવા તો મોટો વીંછી કરડે, પણ બને ત્યાં સુધી વીંછી આપણને ડંખ મારે તો એનો ઝેર આપણે કઈ રીતના ઉતારી શકીએ તાત્કાલિક રીતે. માની લો કે આપણે ચોમાસાની શરૂઆત થઈ અને આપણે કશે દૂર કામ કરવા ગયા અને એવા સંજોગો સર્જાય તો આપણે તાત્કાલિક રીતે એને ઈલાજ કરી શકીએ. તો એની અંદર સૌથી પહેલાં તો આપણે ઘરની અંદર આંબલીના કચુકા રાખવા ખૂબ જરૂર છે મિત્રો. આપણને લાગે છે કે આંબલીના કચુકા કોઈ કામના નથી, પણ જબરજસ્ત એ રિઝલ્ટ આપણને આપી શકે. તો માની લો કે વીંછી ડંખ મારે તો એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ કચુકા દ્વારા. તો સૌથી પહેલાં તો તમારે તાત્કાલિક રીતે કચુકો લેવાનો, એની ઉપરની છાલ કાઢી નાખવાની અને એનો ઘસી નાખો અથવા તો એનો વાટી નાખો. તરત એનો પાવડર બનાવી દો અને એ પાવડર જે છે એ જે જગ્યા પર તમને વીંછી ડંખ મારે એ જગ્યા પર તમારે મૂકી દેવાનું. એટલે એ પાવડરનો કલર થોડો બદલાઈ જશે, થોડો ઘેરો થઈ જશે. એટલે એ જે ઝેર છે એ ચૂસાઈ જાય, એ શોષી લે પાવડર, તો એ ઓટોમેટિક ત્યાંથી એ ખરી પણ જશે. તો એ રીતના એક વખત ખરી જાય, ફરી એનો પાવડર લગાવી દો, કચુકાનો ભૂકો, તો ફરી એ કલર પણ તમને બદલાતો જોવા મળશે અને એ ઓટોમેટિક ત્યાંથી ખરી જાય. એટલે વીંછીનું ઝેર શોષવાનું કામ એ આંબલીના કચુકા કરે છે. તો ચોક્કસપણે તમે આ ઉપચાર, સૌથી પહેલો ઉપચાર તમે કરી શકો, જેથી કરીને તમને વધારે કોઈ પરેશાની થવાની જરૂર પણ ના પડી શકે. અને બીજા નંબરનો ઉપચાર તમે તાત્કાલિક રીતે અપનાવી શકો. એની અંદર સૌથી પહેલાં તો તમે આકડાના પાન તોડવાના અને એનું દૂધ લેવાનું, બરાબર. 1 ચમચી 2 ચમચી તમે તાત્કાલિક રીતે 1 ચમચી પણ તમે એનું દૂધ ભેગું કરી શકો. એની અંદર થોડી હિંગ નાખી દેવાની, ચપટી 2 ચપટી તમે એની અંદર હિંગ નાખી દો.
પેસ્ટ જેવું બનાવી દો અને એ પેસ્ટ તમે વીંછીના ડંખ પર લગાવી દો એટલે ઝેર ધીરે ધીરે કરીને એ આપણા શરીરમાંથી એ શોષી લેશે અને એમાંથી છુટકારો આપણને મળી શકે. તો આજના વિડીયોની અંદર મારે તમને જ જણાવવાનું હતું કે સૌથી પહેલાં આપણે વીંછીના ડંખથી એનું ઝેર આપણે કઈ રીતના ઉતારી શકીએ. ઘણા વ્યક્તિને એવો અનુભવ પણ થાય છે અને તાત્કાલિક રીતે આપણે એને ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ એનો ખ્યાલ પણ હોતો નથી. તો આ 2 ઈલાજ તમે અપનાવી શકો. આંબલીના કોચુકા વાટી દેવાના, ફટાફટ વાટી દેવાના અને એનું પેસ્ટ લગાવી દેવાની, બરાબર છે. એટલે એ પેસ્ટ આપણું જે ઝેર છે વીંછીનું એ શોષી લેશે, બરાબર છે, અને ખરી જશે. અને ફરી વખત તમે 2 થી 3 વખત પણ ટ્રાય કરી શકો. અને બીજા નંબરનો ઉપચાર, તમે આકડાનું દૂધ એની અંદર હિંગ નાખી અને પેસ્ટ બનાવીને તમે એ જગ્યા પર લગાવો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને તાત્કાલિક રીતે તમને મળી શકશે. તો આ 2 ઉપચાર તમે ચોક્કસપણે કરી શકો છો. અને આ વિડીયો તમારા મિત્ર વર્તુળની અંદર પણ શેર કરજો, ખાસ કરીને જેથી કરીને કોઈક મિત્રને આવી સમસ્યા સર્જાય. ચોમાસા ઋતુની અંદર ઘણી એવી તકલીફો થાય, ઘણા એવા સંજોગો પણ સર્જાઈ શકે, ઘણા એવા જીવજંતુઓ પણ આપણને મળી શકે, આપણું પરેશાની પણ આપણને ભોગવવી પડી શકે. તો ખાસ કરીને એનાથી સુરક્ષિત રહેવું પણ જરૂર છે મિત્રો. અને મિત્રો એને આપણે લાપરવાહી કરીએ તો આપણે ભૂલ પણ આપણને ઘણી વખત વધારે પરેશાની આપણને થવી પડી શકે. તો આ વિડીયો તમારા મિત્ર વર્તુળની અંદર પણ શેર કરજો અને ચોક્કસપણે તમે ઘરે બેઠા જ આવા સંજોગો સર્જાય તો 2 ઉપચારમાંથી તમે કોઈ પણ એક ઉપચાર અપનાવી શકો, જેથી કરીને તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકે અને વીંછીનું જે ઝેર છે એ કમ્પ્લીટ ધીરે ધીરે કરીને એ દૂર થઈ જશે, જેથી કરીને આપણે ખૂબ સુરક્ષિત રહી શકીએ. તો આજના વિડીયોની અંદર મારે તમને જ જણાવવાનું હતું કે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, તો ઘણા ઝેરી જીવજંતુએ આપણે સુરક્ષિત રહેવું, બચવું પણ જરૂરી છે. અને લાપરવાહી કરશું તો કોઈક એવા સંજોગો સર્જાય તેવી ઘટના પણ બની શકે. તો બને ત્યાં સુધી એવા જીવજંતુને આપણે છેડખાની એને પરેશાન કરવા પણ આપણી એક કર્મ આપણું ગણાઈ શકે. તો એવું પણ આપણે કર્મ ના કરવું કે જેથી કરીને જીવજંતુને આપણે છેડખાની કરીએ, જેથી કરીને આપણને એનું રિએક્શન મળી શકે. તો એવા કદાચ સંજોગો સર્જાય તો 2 ઉપચારમાંથી તમે કોઈ પણ એક ઉપચાર ચોક્કસપણે તાત્કાલિક રીતે અપનાવજો, જેથી કરીને તમને ઘણું સારું રિઝલ્ટ મળશે. તમને કોઈ પરેશાની, ચિંતા કરવાની કોઈ પણ જરૂર ના પડી શકે. તો આજે વિડીયોની અંદર મારે તમને જ જણાવવાનું હતું કે વીંછી જો કરડે એનું ઝેર આપણે તાત્કાલિક રીતના કરી ઉતારી શકીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી ટ્રાય કરજો, જરૂરથી તમારા મિત્ર વર્તુળની અંદર પણ શેર કરજો. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખાસ તમારું ધ્યાન રાખજો. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.